નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 9 એપ્રિલ 2026 ગુરુવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। દરરોજ તમારું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1 મેષ રાશિ એરીઝ। વિજયની ઉજવણી તમને અત્યંત આનંદ આપશે। તમારી ખુશીનો આનંદ લેવા માટે તમે આ ખુશી તમારા મિત્રો સાથે વહેંચી શકો છો। તમે જીવનમાં પૈસાના મહત્વને નથી સમજતા, પરંતુ આજે તમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે, કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે, પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય। સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડ ભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે। સપનામાંના ભયને છોડો અને તમારા રોમેન્ટિક સાથીદારની સંગત માણશો। કામના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ જ સરસ વીતે એવું જણાય છે। આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે। આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો। તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો। તમારા પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો। 2 વૃષભ રાશિ ટોરસ। જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા। કોઈની સલાહ લીધા વગર તમને આજે પૈસા નિવેશ ના કરવા જોઈએ। મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય। તમે ક્યારેય ચોકલેટ સાથે આદુ અને ગુલાબની સુગંધ માણી છે? તમારું જીવન આઈ જે તમને આવો જ સ્વાદ આપશે। કોઈ મહત્વની ફાઇલ તમારા બોસના હાથમાં ત્યાં સુધી ન આપતા જ્યાં સુધી તમને પૂરેપૂરી ખાતરી હોય કે તે બધી જ રીતે બરાબર છે। તમે આજે તમારા મનપસંદ કાર્યો કરવાનું મન બનાવશો, પરંતુ કાર્યની વિપુલતાને કારણે તમે તે કરી શકશો નહીં। વરસાદ રોમાંસ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ વાજ અતિ આનંદની અનુભૂતિ તમારા જીવનસાથી સાથે થશે। 3 મિથુન રાશિ જેમિનાઈ। વધુ પડતું ભોજન લેવાનું ટાળો અને તમારા વજન પર નજર રાખો। આજે આ રાશિના અમુક બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે, જેથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે। મિત્રો મદદરૂપ અને ખાસ્સા ઉપયોગી સાબિત થશે। પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો। કામના સ્થળે તમારી સફળતાના માર્ગમાં જેઓ અંતરાય બની રહ્યા હતા તેઓ આજે તમારી નજર સામે ગંભીર પડતીનો સામનો કરશે। જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે। તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો। 4 કર્ક રાશિ કેન્સર। તમે કોઈ બાબતે ચુકાદો આપતા હો ત્યારે સામેની વ્યક્તિની લાગણીઓની ખાસ દરકાર લો। તમારા દ્વારા લેવામાં આવેલો કોઈ ખોટો નિર્ણય ન માત્ર તેમના પર અવળી અસર કરશે, બલકે તમને પણ માનસિક તાણ આપશે। જો તમને લાગે છે કે તમારી જોડે પૂરતું ધન નથી તો ઘરના કોઈ મોટાથી ધન સંચિત કરવાની સલાહ લો। જૂના મિત્રો સહકાર આપશે અને મદદરૂપ સાબિત થશે। જો તમે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો। નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહેશે। આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો। આજે તમારા જીવનસાથી સાથેની તમારી શારીરિક નિકટતા તેની શ્રેષ્ઠતાએ હશે। 5 સિંહ રાશિ લિયો। જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા। આજના દિવસે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો, અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ લ્યો કે તે ક્યારે પૈસા પાછા આપશે। નવજાત શિશુની માંદગી તમને વ્યસ્ત રાખશે। તમારે તેના પર તરત ધ્યાન આપવાની જરૂર પડશે। યોગ્ય સલાહ લેજો, કેમ કે તમારી બાજુએ જરાક પણ બેદરકારી સમસ્યાને વકરાવી શકે છે। તમારો રોમેન્ટિક સંબંધ આજે મુશ્કેલીમાં આવશે। અન્ય દેશોમાં વ્યાવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદ્ભુત સમય છે। મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે। સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે। 6 કન્યા રાશિ વર્ગો। તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો, કેમ કે તે પ્રેમ કરતાં વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે। યાદ રાખો, બુરાઈનો વહેલો મોડો અંત થાય છે। જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે। તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ। સેક્સ અપીલ વાંછિત ફળ આપશે। હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે। સંવાદ સાધવાની કળા આજે તમારું સુદૃઢ પાસું રહેશે।
માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્ન જીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે. 7. તુલા રાશિ લિબ્રા એલ. કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે, જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. આજે વધુ એક ઉચ્ચ ઉર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો, એ પછી કોઈ બાબતની જરૂર નહીં રહે. આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે. કામના સ્થળે તમે મોટા લાભ મેળવશો. આજે તમે પરિવારના સભ્યો સાથે જીવનના ઘણા મહત્વના મુદ્દાઓ પર બેસીને વાત કરી શકો છો. તમારા શબ્દો પરિવારને પરેશાન કરી શકે છે, પરંતુ આ બાબતો નિશ્ચિતપણે હલ થશે. આજે તમારા જીવનસાથી તમને એવી અનુભૂતિ કરાવશે જાણે કે તમારા જેવા તમે માત્ર એક છો. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે, પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકૂલન સાધવામાં તમને સરળતા પડશે. લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. તમારા માતા પિતાનું સ્વાસ્થ્ય વધુ ધ્યાન તથા દરકાર માગશે. કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન ઝળકાવી શકો છો. વરિષ્ઠ પદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે. આમ છતાં તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે. આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે. જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છો, તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો. આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો. 9. ધનુ રાશિ સેકન્ડારિયસ. આનંદ, પ્રમોદ અને મોજ મજાનો દિવસ. આજે ફક્ત બેઠા રહેવા કરતાં કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાવો જે તમારી આવકની ક્ષમતાને વધારશે. વિદેશમાં વસતા સંબંધી તરફથી મળેલી ભેટ તમને આનંદિત કરશે. તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે. તમારો દિવસ તમારા પ્રિય પાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનામાં થશે. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. તમારા જીવનમાં કશુંક રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તો તમને ચોક્કસ કંઈક રાહત મળશે. પ્રેમાલાપ તેના શ્રેષ્ઠતમ સ્તરે હોય છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે લાગણીના બંધનની અનુભૂતિ કરી શકો. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. તમારી અંદર આજે ઊર્જા જોઈ શકાય છે. તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે. આ રાશિના અમુક લોકોને ભૂમિ સંબંધિત બાબતોમાં ધન ખર્ચ કરવું પડી શકે છે. મિત્રો તથા જીવનસાથી આરામ તથા ખુશીઓ લાવશે. એ સિવાય નિસ્તેજ અને ધીમો દિવસ. રોમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે. કોઈ નવો પ્રોજેક્ટ હાથમાં લેતા પહેલા 2 વાર વિચારજો. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે. 11. કુંભ રાશિ અક્વેરિયસ. કોઈક આજે તમારો મૂડ બગાડી શકે છે, પણ તેને લગતી હતાશાને તમારા પર સવાર થવા ન દો. આ વ્યર્થ ચિંતા તથા બેચેની તમારા શરીર પર વિપરીત અસર કરી તમને ત્વચાને લગતી તકલીફ આપી શકે છે. તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે. આજે તમે કેટલીક સમસ્યાઓનો સામનો કરશો, પણ વાસ્તવવાદી રહો તથા તમારી તરફ મદદનો હાથ લંબાવનારા ઓ તરફથી ચમત્કારની અપેક્ષા રાખતા નહીં. આજે તમે ડેટ પર જવાના હો તો વિવાદાસ્પદ મુદ્દા ઊભા કરવાનું ટાળો. સ્પર્ધા ઊભી થવાથી કામનું સમયપત્રક વધુ દોડધામ ભર્યું બની જશે. આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે. આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે. સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે, પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો. 12. મીન રાશિ પાઇસીસ. તમારા જીવનસાથીનું વફાદાર હૃદય અને હિંમતવાન મનોબળ તમને કદાચ આનંદ આપશે. આજે આ રાશિના અમુક બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે, જેથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે. કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવો છો, પરંતુ ઘણીવાર તમે તમારા અહમને આગળ રાખીને તમારા પરિવારના સભ્યોને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી. તમારે આવું ન કરવું જોઈએ. આ કરવાથી મુશ્કેલી વધુ વધશે, ઓછી નહીં થાય. સાચા અને ઉદાર પ્રેમ માટે તમને વળતર મળવાની શક્યતા છે. તમારી માટે પ્રેમ પવનમાં છે. તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે. બધું જ ગુલાબી દેખાશે.
ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો. આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે.